સર અમારી મમ્મી પપ્પાએ કીધું એટલે કોમર્સ કરી લેવાનું. એવું સર મારા ટકા ઓછા આવ્યા ને એટલે કોમર્સ કરી લેવાનું. એવું હું ઓછા ટકા વાળા જ ખાલી કોમર્સ કરતા હશે? તો ઓલા એમ કે ને મને સાયન્સ લેવાની ઈચ્છા નહોતી ને એટલે કોમર્સ કરી લેવાની એવું. અલા ભાઈ કોમર્સ ઊંડો દરિયો, જેટલા ઊંડા જાવ તળિયું ક્યાંય આવવાનું નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, મારી પાછળ તમે જોઈ રહ્યા છો કોમર્સ શું કામ એને કરવું જોઈએ, પણ હું તમને એમ કહેવા માંગીશ કોમર્સ શું કામ એને નો કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? કોમર્સ શું કામ કરવું જોઈએ? એલા ભાઈ. કારણ કે સર અમારી મમ્મી પપ્પાએ કીધું એટલે કોમર્સ કરી લેવાનું. એવું સર મારા ટકા ઓછા આવ્યા ને એટલે કોમર્સ કરી લેવાનું. એવું હું ઓછા ટકા વાળા જ ખાલી કોમર્સ કરતા હશે? તો ઓલા એમ કે ને મને સાયન્સ લેવાની ઈચ્છા નહોતી ને એટલે કોમર્સ કરી લેવાની એવું. હા, મેન્ટાલિટી બધાની એવી જ છે. કોમેન્ટ કરો, કોમેન્ટ કરો. ઓછા ટકા આવ્યા ને એટલે મારા પપ્પાએ કીધું કોમર્સ કરી લે. લે હાલે કોમર્સ ને નાનું બચ્ચું સમજે છે. અને બીજી વસ્તુ હું તો છોકરી, હું સાયન્સ કરીને હું કરું, મારે તો કોમર્સ જ કરાય. મેન્ટાલિટી ગુજરાતના બાળકોની મેન્ટાલિટી આવી થઈ ગઈ છે. લા ભાઈ કોમર્સ ઊંડો દરિયો, જેટલા ઊંડા જાવ તળિયું ક્યાંય આવવાનું નથી. અને એટલા માટે આ વિડીયો અમે તમારા માટે આ સેશન ખાસ લઈને આવ્યા છીએ મિત્રો, કે શા માટે કોમર્સ જ કરવું જોઈએ, કોમર્સ શા માટે જરૂરી છે, અને કોમર્સ કર્યા બાદ તમે હું કરી શકો છો. બરોબર. ઘણા ને એમ થાય કાંઈ નો લીધું ને તો કોમર્સ લઈ લેવી, એવું. એવાય ઘણા છે આમાં. હા, જોવે છે આપણને કે કાંઈ નો લીધું ને તો સાહેબ કોમર્સ લઈ લીધું અમે. એટલે સાહેબ આજે તમને આ વિડીયો જોયા પછી તમને ખબર પડશે મારા ભાઈ કે કોમર્સ ને તમે જે જેવું તેવું ગણતા હતા ને, કે કાંઈ નો હોય તો કોમર્સ, ટકા ઓછા આવે તો કોમર્સ, મારી બેનપણી લે છે એટલે કોમર્સ, આર્ટ્સ કરતા કોમર્સ સારું. ભાઈ આ વિડીયો જોયા પછી તમને તમારી તાકાત ખબર પડશે કે તમે જે ફિલ્ડમાં છો ને મારા ભાઈ, એ જેને કોઈથી ઓછી નથી. આ ફિલ્ડ દરેક ફિલ્ડમાં તમે જાઓ ને કોમર્સ નો વ્યક્તિ તમને જરૂર પડે અને પડે જ. આ વિડીયો અંત સુધી જોતા રહેજો. આમાં છે ને, આમાં ઓલું હિન્દીમાં કહેવાય ને કે ઝંડે ગાડ દેને, એમ કોમર્સમાં ઝંડો ગાડી જ દેવાનો છે. બરોબર. દરેક ફિલ્ડની પોતાની અલગ અલગ એક પ્રાયોરિટી હોય છે. સાયન્સ વાળા છે તો એની એક અલગ પ્રાયોરિટી છે, કોમર્સ વાળાની વિશાળ પ્રાયોરિટી છે, અને આર્ટ્સ વાળાની પણ પોતાની એક પ્રાયોરિટી હોય છે. રેડી? આપણે કોઈની ફિલ્ડની વાત નથી કરતા, આપણે આપણી ફિલ્ડની આપણે ફિલ્ડમાં બેસ્ટ કઈ રીતે છીએ ને આજે તમને પ્રાઉડ થઈ જશે. આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે ભવિષ્યમાં તમારે પણ આમાંથી કંઈક બનવાનું છે જ. યસ. અને બીજી ખાસ બાબત, જેણે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય કરી દો. લાઈક બટન ઉપર ક્લિક કેવી રીતે કરવાનું આપણે આ વર્ષે લખ્યું છે, ગન શોટ ક્લિક લાઈક બટન ઉપર આપવાનું છે. બરોબર છે. અને જો હવે આ સર આમ જો ટોપ બિઝનેસ ટાઇકૂન ઇન ઇન્ડિયા, આમ જો તમે નામ જોવો, મુકેશ અંબાણી, તો કે ભાઈ MBA ફ્રોમ સ્ટાનફોર્ડ યુનિવર્સિટી. એમનો સન આકાશ અંબાણી પણ ઇકોનોમિક્સ માં કરેલું છે. બરોબર. એમનો સન નકર તો આ ધારે તો આ ગમે એટલા પૈસા વાપરીએ કે મારા ભાઈ, ધારે તો આમ બંડલ ના બંડલ ઘા કરી કે સાયન્સ કરવું છે બેટા તારે નહીં. એને વિદેશમાં જે એના છોકરાને તેને કોમર્સ કરાવ્યું. પછી આ વ્યક્તિને જોવો, કુમાર મંગલમ બિરલા, MBA ફ્રોમ લંડન બિઝનેસ સ્કૂલ એન્ડ CA ફ્રોમ ઇન્ડિયા. યાદ રાખજો, ભારતમાં CA કરેલું. હા, ભારતમાં CA. તમે શું કરી શકો જોજો. આમ જો આ કુમાર મંગલમ બિરલા. ત્યાર પછી નામ ખાલી વાંચો, આનંદ મહિન્દ્રા, MBA ફ્રોમ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમણે શું કરેલું છે? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું. આ બધી કોમર્સની ફિલ્ડ છે. એમ કે કોમર્સની ફિલ્ડ એટલે કઈ નાની મોટી વાત નથી. કોમર્સની ફિલ્ડ નાની મોટી નથી. અને ભાઈ આ વ્યક્તિ સાયરસ મિસ્ત્રી, આખું ટાટા, રતન ટાટા, નોવેલ ટાટા નું જે આખું ખાનદાનનો જે ધંધો હતો એ આ એક વ્યક્તિ સંભાળતો. એને પણ માસ્ટર ઇન મેનેજમેન્ટ યુનિવર્સિટી ઓફ લંડન. હવે તમે મને કહો કે અહીંયા લો તો આ બધાનું ઉદાહરણ કેમ આપ્યા? એલા એમનું એમ નથી આપ્યા. આ બધા કોમર્સ વાળા આમ જો ક્યાં પૂગી ગયા. કોમર્સ વાળા શું ન કરી શકે એનું ધ્યાન રાખજો હો. અને એવું નતું કે ઓછા ટકા આવ્યા હતા કે પૈસા નહોતા, સાયન્સ ભણાવવાના પૈસા નહોતા. આમાંથી એક માથા લાગે છે તમને? આમ જુઓ તો આ એક ના માથા લાગે છે, જુઓ તો, કે સાયન્સ નો કરીએ કે. અને આમ બીજી વાત, આમ જો આ બધાએ કોમર્સ કરીને
આમ કહેવાય ને કે ભારતની ઇકોનોમી જીવંત કરી દીધી એવું, બરોબર. હજી આનાથી આપણે અટકી નથી જવાના. આ તો હજી પહેલું એક્ઝામ્પલ. હજી બીજું એક્ઝામ્પલ આમ જો, ડિમાન્ડ ધેટ નેવર ડાય ઇન ઇન્ડિયા. આ લોકોની ડિમાન્ડ એ પછી એમાં આ ટોપ 10 તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બધા. હે આ ટોપ 10 ઇન્ડિયાના ટોપ 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને આ ટોપ 10 ચાર્ટર્ડ એકાઉન્ટમાં કદાચ આપણે ટોપ 10 માં ન આવીએ ને તો ક્યાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા ને. આ વાત તો તમને મારા ભાઈ, ખાલી સીએ ની ડિગ્રી તમારે આગળ આવી ગઈ ને, હે પછી ખાલી સાઇન જ કરવાની છે. અને બાકી આમ જો સીએ જેવું નો બને તો કઈ નહીં, એકાઉન્ટ ના ટીચર તો બની જ જાવ, ઈ ફાઇનલ જલસા છે. એટલે આમ જો અહીંયા લખ્યું ડિમાન્ડ ધેટ નેવર ડાય, એટલે સીએ ની ડિમાન્ડ આખા ઇન્ડિયામાં ક્યારેય પૂરી થવાની નથી. હજી પણ ભવિષ્ય સીએ માં છે અને છે જ. કારણ કે ધંધો કોઈ બંધ કરવાનું નથી, નવા નવા ધંધા ચાલુ થાય છે, હિસાબ રાખવા માટે, હિસાબ ગણવા માટે, અને સાહેબ હિસાબમાં ઓડિટમાં સાઇન કરવા માટે આવા વ્યક્તિની જ જરૂર પડશે. આમાંથી એક તમે પણ હોઈ શકો સર. હવે જે છે એ ખ્યાલ છે. આમ જો, ઓહો, કાયદે में रहोगे તો ફાયદે में रहोगे मेरा भाई. તમને લાગો બડો મહેનત એ આપણો કાયદો છે. મહેનત જેટલી કરતા રહેશો એટલો ફાયદો. આમ જો, આ છે ભારતના ટોપ 10 લોયર આજની તારીખમાં. આમ જો, જીવંત નરીમન. હા, એક અપિયરન્સ થી 10 થી 15 લાખ આમ ખાલી કોર્ટના દાદર ચડી જાય ને. અપિયરન્સ એટલે ગુજરાતીમાં કહીએ તારીખ પે તારીખ, તારીખ પે તારીખ એવું કે ને, હિન્દી થઈ ગયું. હા, પણ હું ઈ જ કહું છું કે તારીખ પે તારીખ. એક વખત કોર્ટનો દરવાજો, માની લો કે હાર્દિકભાઈએ ખૂન કરી નાખ્યું છે, હું એનો લોયર છું, હાર્દિકભાઈ રડતા રડતા મારી પાસે આવે છે કે સાહેબ તમારે મને મર્ડરર જ બનાવી દેવાનો. સાંભળો ને વાતો ને. તો એ મારી પાસે આવે છે અને એમ કે છે કે મારાથી ભૂલમાંથી ખૂન થઈ ગયું છે, અથવા મેં ખૂન નથી કર્યું, બીજા કોઈએ, આ મૂવીનો સીન આવે ને એમ, બીજા કોકે પાછળથી ગોળી મારી છે, મારી બંદૂકમાં તો એક પણ ગોળી ખાલી નથી થઈ. ત્યારે હું એમ કહું કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું તારો કેસ લડીશ, પણ તું વ્યક્તિ મોટો છો ને, જેટલી પણ તારીખ પડે ને એટલી તારીખ દીઠ તારે મને 10 લાખ રૂપિયા આપી દેવાના. કોર્ટ જે તારીખ આપે એક તારીખ દીઠ. હા, જો અહીંયા અપિયરન્સ ફી હરીશ સાલ્વે. તમારામાં તાકાત હોય એટલું તમે કમાઈ શકો છો. સીએ ની સાથે સાથે વકીલમાં પણ આ છે કોમર્સની તાકાત મારા ભાઈ. આજ સુધી જે તમને નહોતી ખબર ને, તમે જે રમતમાં કાઢતા હતા ને, આજે જોઈ લેજો આ તાકાત કોમર્સની શું તાકાત છે. અને પછી આગળ વધી. આમ જો, મિલેનિયર ટુ સિમ્પલ પર્સન નીડ્સ. મિલિયનર ટુ સિમ્પલ પર્સન નીડ્સ. આ બધા કોણ હોય ખબર છે? આમ જો, CEO of ICICI Bank, CEO of Axis Bank, Governor and Reserve Bank of India, Governor, Prime Minister, Finance Minister. આ બધા બેન્કરો છે. આમ જો, બધાએ શું કર્યું? જો, મેનેજમેન્ટ ફ્રોમ ઝેવિયર સ્કૂલ જમશેદપુર, બિઝનેસ મેનેજમેન્ટ ફોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઓફ Indian Institute of Management Bangalore, Economic Reports in University of Cambridge. આ બધા આપણા જેવા જ હતા ભાઈ. પક્ષ કોઈ પણ હોય, પક્ષ સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ આ જે વ્યક્તિ છે ને મારા ભાઈ, એવો કોઈ થયો નથી ને થાશે પણ નહીં. પક્ષ સાથે મારે કોઈ લેવા દેવા નથી સાહેબ. વ્યક્તિત્વ આનું એટલું જબરજસ્ત હતું ને સાહેબ. 2008 ની જે મંદીમાં એ ભાઈએ ઉભા રાખ્યા છે. ઇકોનોમિક્સ તમે એક વખત સર્ચ કરીને જુઓ, વ્યક્તિ વિશેષને જોજો, વ્યક્તિ વિશેષને. અને આ વ્યક્તિને તમે ઓળખો છો ને? શક્તિકાંત દાસ. શક્તિકાંત દાસ. આનું નામ નોટમાં સાઇન કરે, નોટમાં. અત્યારે રિઝર્વ બેંકના 25મા ગવર્નર ચાલે છે. આ પણ પેલા હતા. હા, એમાં બેસ્ટ ગવર્નરનો એવોર્ડ આ વ્યક્તિને, અને આપણે નથી આપ્યો, લંડન વાળા આપવા આવ્યા હતા. બેસ્ટ બેંક ગવર્નર નો એવોર્ડ. આમ જો, આ બધા આપણી ફિલ્ડ ના ભાઈ, આપણા જેવા. અને હજી આમાં ઘણા ગણાવા ઘટે. ચંદા કોસર નામ સાંભળ્યું હશે, ICICI બેંક, ઉદય કોટક મહિન્દ્રા, બરોબર. આવા ઘણાય ગણાવા ઘટે ભાઈ. આ બધા બેન્કર આપણી જેમ જ ભણ્યા, કોમર્સ ભણ્યા અને પછી બેન્કિંગ માં લાગી ગયા, બરોબર. એટલે આ આપણી જેવા. અને અહીંયા મેં લખ્યું છે કે કરોડપતિ, અબજોપતિ, કે જેની પાસે કઈ પૈસા ગણતરી ન થાય એટલો માણસ હોય તોય ભલે, અને સિમ્પલ આપણા જેવો, મારા જેવો, તમારા જેવો નહીં, મારા જેવો ખાલી, મારા જેવો હાવ નબળો માણસ હોય ને, તો એને
આ બેંકમાં તો જવું જ પડે, કારણ કે હવે સરકારે નક્કી કરી નાખ્યું તમને કાંઈ ફાયદો આપવાનો, સબસિડી આપવાની બેંકમાં, ગેસ સિલિન્ડરમાં સબસિડી બેંકમાં, કોઈ પણ લોનમાં કાંઈ પણ આપવું છે બેંકમાં, બધું જ બેંકમાં. સાહેબ ગૂગલ પે ચાલુ કરી દીધું ને, હે 5 રૂપિયાનું ઝેરોક્સ હું કરવા જાઉં ને 5 રૂપિયા ઝેરોક્સ તો પેલા પાકીટ ખોલું 5 રૂપિયા નથી, ઓલા ભાઈ તરત જ તેને ગૂગલ પે કરી દ્યો ને, સીધું 5 રૂપિયા ગૂગલ પે. ઓલા સિક્કાની વેલ્યુ ગૂગલ પે કાઢી નાખી. અમે આપણે આમ છે ને અહીંયા ગમે ત્યાં ગુજરાતમાં ને સુરતમાં ફરતા હોય ને, ઓલી અમૂલ છાસ ની બાટલી લેવા દે, ઓલી 16 કે 17 રૂપિયાની આવે, તો આપણે 50 નોટ આપીએ નથી લેતા, એલા નથી જોતી, ગૂગલ પે કરી દ્યો કે લે. અમાર હાર્દિક સર અમને એક આત્રા ખવડાવવા લઈ જાય મને, અને એક આત્રા મયુર સર ખવડાવવા લઈ જાય, એક ને એક દી મારે રોજ જવાનું, એક દી હોય 20 રૂપિયાની પ્લેટ હોય 40 રૂપિયા ઓલા સીધા ગૂગલ પે જ કરે. એટલે આ બધાની જરૂર તો છે. તો આપણે વાત કરીએ સ્કોપ હું એન્ડ સેલરી શું. પહેલો પ્રશ્ન ન્યા આવે કે સાયન્સ વાળાને છે ને ફી જાજી હોય એટલે એ લોકોને સેલરી બહુ જાજી હોય, કોમર્સ વાળાને નોર્મલ ફી હોય એટલે એ લોકોને નોર્મલ સેલરી હોય, અને આર્ટ્સ વાળાને ફી ઓછી હોય તો એને સેલરી ઓછી હોય. એવું તમારા મનમાં ભ્રમ છે, પહેલેથી કહી દઉં છું, ભ્રમ છે. તમે ધારો એટલા પૈસા તમે કમાઈ શકો છો તમારામાં જો સ્કિલ હોય તો. મોટા ભાઈને જ જોઈ લો, પહેલા જ મોટા ભાઈ આવ્યા હતા, રેડી, ધારો એટલા સાહેબ, ધારો એટલા. એટલે પહેલી વસ્તુ સ્કોપ કેટલો, તો કે આમાં તો ક્વેશ્ચન માર્ક. સાહેબ આમાં તમને દેખાય ઊંડું તળિયું ક્યાં છે? સીધું નહીં દેખાતું, જ નથી, કાળું કાળું બધું દેખાય. એટલે આમાં તળિયું છે નહીં. સ્કોપ અનલિમિટેડ, સેલરી તમારી આવડત મુજબ. મને છે ને બટેકાનું શાક યાદ આવે, બધાને ભળી જાય, અને એની વગર મજા જ ન આવે. અને આમ જો મને છે ને એકદમ બેસ્ટ એક્ઝામ્પલ આવડે, બેસ્ટ એક્ઝામ્પલ મને યાદ આવ્યું, આવડે નહીં યાદ આવ્યું. આપણે છે ને ફ્રૂટ માર્કેટમાં જઈને તો અત્યારે તો કેરીની સીઝન, એટલે કેરીના બોક્સ લઈને બધા બેઠા હોય, પણ કેરીના બોક્સ વધારે કોના વેચાય? તાલાળા ગીર લખેલું, તાલાળા ગીર નહીં, જેને માર્કેટિંગ આવડી ગયું છે, પોતાની આવડત આવડી ગઈ. બાકી આમ જો સુરતમાં 80 લાખની વસ્તી, કેરી તો બધાય ખાવાના છે. ગુજરાતમાં 8-10 કરોડની વસ્તી, બધાને કેરી ખાવાની છે. એટલે ભારતમાં ખાવાની, વિદેશમાં મોકલાવાની, પણ વેચાય કોની? આવડત વાળાની, જેને માર્કેટિંગ હોય, સ્કિલ હોય એવું. સાહેબ હમણાં જ તેને મસ્ત મજાનું આપણે સુરતમાં સૌજીભાઈ ધોળકિયા છે, એમને જે એમનું જે મેદાન છે એ મેદાનમાં ઘઉંનું બધું ઓલું હતું, રેડી, ત્યાં ખાણીપીણીના ઘણા બધા સ્ટોલ હતા. પણ ખાણીપીણીના સ્ટોલની અંદર આ હકીકત થોડાક દિવસ પહેલાની જ વાત કરું છું, એમાં આપણે જે સરગવાના ભજીયા હતા, સરગવાના ભજીયામાં સૌથી વધારે ભીડ, ઉનાળામાં સરગવાના ભજીયામાં સૌથી વધારે ભીડ. આની રેસીપી કોઈને આવડતી ને તો કોમેન્ટ કરજો, મારે ખાવા છે. નહીં સાંભળો, બાકી બધું ઠંડુ જેટલું છે ને એમાં નહીં, પણ આમાં જે એનો માર્કેટિંગ વાળો ભાઈ હતો ને, હે, એની સ્કિલ જબરજસ્ત હતી. આમ મેનેજમેન્ટ વાળો વ્યક્તિ લાગ્યો. એ ચંપાબેન, એ રમાબેન, એ શાંતિભાઈ, એ કાંતિભાઈ, આવો આવો, હરગવાના ભજીયા, ઉનાળામાં હરગવાના ભજીયા, આવો આવો, એમ આખા ઓલામાં કોઈ પ્રકારનું કાંઈ નહીં ને. સાહેબ તમારામાં માર્કેટિંગની સ્કિલ હશે તો ભર ઉનાળે પણ તમે સરગવાના ભજીયા વેચી શકશો. મેં પણ ખાધા સાહેબ, બપોરે 3 વાગે મેં ખાધા. આના માટે આપણે ગુજરાતીમાં બહુ સારી કહેવત છે, સિંધી પાસેથી માલ લઈને મારવાડીને વેચી નાખે ને વચ્ચે નફો કરી લે ને, એનું નામ ગુજરાતી. એટલે આમાં સેલેરી તો કઈ અનલિમિટેડ જ છે. તો વળી આપણે પ્રશ્ન થાય કોમર્સ વળી શું છે, તો કોમર્સ જેવું કઈ નથી. હવે એના અલગ અલગ ફિલ્ડની આપણે વાત કરવી, ખાલી એક્ઝામ્પલ જોઈ લઈ તો તમને એમ થાય ખાલી એક્ઝામ્પલ થી આમ બની થોડા જવાના, એટલે બનાવીએ, થોડીક ધ્યાન રાખો. જો તમને પેલું એકાઉન્ટ ફાઇનાન્સમાં રસ છે તો તમે શું બની શકો? CA, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, બેન્કર, ઓડિટર, ફાઇનાન્સ મેનેજમેન્ટ. ડિગ્રી તમારી રીતે જોઈ લેજો, એવરેજ સેલરી તમારી રીતે જોઈ. આમ જો સેલરી ખાલી જોવો, ખાલી સ્ટાર્ટિંગ લેવલ 3 થી 6 લાખ. જો તમે મિડ જેવી તમારી કાબેલિયત, મિડ લેવલ માં આવી ગયા તો 7 થી 12 લાખ, અને જો ઓલા ટોપ ફોટા બતાવી દે એવા થઈ ગયા તો 15 થી 35 લાખ. આના કરતા પણ વધુ હોઈ શકે છે. આ માત્ર એક્ઝામ્પલ છે. એટલે સાહેબ આપણે ડિગ્રી અને એવરેજ સેલરી નહીં વાંચીએ, આપણે શું છે એ વાંચશું. બીજું બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. હવે તમને એમ થાય
એકાઉન્ટ પલ્લે નથી પડતું. સેમી સર ગણતરીમાં કઈ મજા નથી આવતી એવું અને થાય. સ્ટેટ નો લેક્ચર શરૂઆત કરી ત્યાંથી ભણ્યો તો અને પછી પરીક્ષા ના આગલે દી જોયું. બાકી સ્ટેટ ની ચોપડી ખોલવાની નથી. તો તમને ગણતરીમાં મજા ન આવે તો તમે શું કરી શકો તો કે બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ કરી શકો, બ્રાન્ડ મેનેજર બની શકો, તમે ડિજિટલ માર્કેટર બની શકો, માર્કેટ એનાલિસ્ટ કરી શકો, અને અત્યારનો સૌથી મોટો ટ્રેન્ડ સોશિયલ મીડિયા એનાલિસ્ટ, ઈ આપણા ફિલ્ડનો માણસ છે ભાઈ. સાહેબ તમને ઈ શીખવાડે કઈ રીતે હું કરો, કેમ કરો, આવી રીતના કરો તો તમારો ગ્રોથ થાય. અને ઈ આ શીખવાડે. આમાં છે ને ખાલી હું એક વસ્તુ બતાવીશ, ટોપ લેવલ ખાલી વાંચજો, ટોપ લેવલ 20 લાખ પર એનમ એન્ડ મચ મોર. ઈ તો મેં કહી દીધું, તમારે તમારી રીતે જોઈ લેવાનું ભાઈ. તમે તમારામાં જેટલી સ્કિલ હોય ને એટલા માટે તો પથ્થરને કહેવાય છે કે પથ્થર છે એક મૂર્તિ બને અને એક પગથિયું બને. સાહેબ આ કોમર્સ એક ખજાનો છે. તમારે આની અંદરથી કાંઈ બનવું છે કે પછી પડ્યું જ રહેવું છે કે મને કાંઈ ન આવડે, એ તમારે નક્કી કરવાનું છે. પછી છે માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ. ભાઈ હું એમ કહું ને, એડવર્ટાઇઝ ન કરે તો કઈ વેચાતું નથી. અને આમ જો ઓલી શું કહેવાય એડ આવે, ઓલી સંતૂર મમ્મી વાળી એડ આવે, બરોબર છે, દરરોજ એટલે દર 2 મહિના 6 મહિના થઈને એડ બદલી નાખે. દરરોજ ઓલી છોકરીને ક્યાંકથી આમ લઈ આવે, ક્યાંક ફંક્શન બતાવી દે. એટલે આવું રિસર્ચ કોણ કરી શકે? આ કઈ કંપની વાળાને થોડા સંતૂર વાળા નવરાય છે? સંતૂર વાળા ભાઈ નવરાય જ નથી ભાઈ. ઈ નવરાય કોને હોય તો કે ઓપરેશનલ મેનેજર છે, એન્ટરપ્રેન્યોર હોય, બિઝનેસ મેનેજર છે, HR મેનેજર તમે બની શકો, પ્રોજેક્ટ મેનેજર તમે બની શકો. ડિગ્રી તો ખબર છે, BBA ને MBA, બરોબર. અને આમાંય મેં 30 એન્ડ મચ મોર ભાઈ. મારા ભાઈ તમારામાં તાકાત હોય એટલું તમે કમાઈ શકો છો મારા ભાઈ, તાકાત હોય એટલું. મને છે ને ગવર્નન્સ મને બાધતા બહુ આવડે છે. હા, મોરે ટકરાવે બાધતા. તો બાંધવા માટે લો જેવું કાંઈ નવું નથી. લો માં દરરોજ બાંધવાનું જ હોય. કારણ કે જો ઇન્કમટેક્સ ના લો ભણશો તો ઇન્કમટેક્સ ઓફિસર હારે બાંધશો, GST ના લો ભણશો તો GST ઓફિસર હારે બાંધશો, ક્રિમિનલ લો ભણશો તો ક્રિમિનલ જસ્ટિસ હારે બાંધી, જજ હારે બાંધી શકો. અને બાંધતાને એવો પાછા એટલે બાંધવાનું એટલે અપીલ કરવાની. હા, અપીલ કરવાની છે. નગડા મારામારી કરે, ફોજદારી ગુનો લાગી જાય તમને ને મને બેયને. જોજો એટલે બાંધવાનું આપણી ભાષામાં ટૂંકમાં જોરદાર અપીલ કરવી હોય તો તમે લીગલ એડવાઇઝર બની શકો. બીજું સૌથી મહત્વનું કંપની સેક્રેટરી. હવે કંપની ભારતમાં ઘણી બધી છે, પણ એનો કંપની જે નાખનાર છે ને એની પાસે પૈસા છે, પણ એની પાસે એક જ્ઞાન નથી. કંપનીમાં હું જોઈએ કે એમાં કેટલો જ્ઞાન તો છે, પૈસા છે, પણ એને ચલાવવું કઈ રીતના, હું જરૂર પડે આ છે ને તે છે એવું જ્ઞાન. હું કંપનીનું જ્ઞાન નથી. હા એમ, નકર છોકરાઓ બીજું સમજ છે. કંપની ધારા વિશેનું જ્ઞાન નથી. હા એમ, કંપની કેમ ચલાવી, એમાં કેટલા વ્યક્તિની જરૂર પડે, એનો શેર કેમ વેચે, એનું ડિવિડન્ડ કેમ વેચાય, એનું શું કહેવાય શેર કેમ ખરીદાય, બીજા પાછા રિટર્ન ખરીદવા હોય ત્યારે, આ બધી લીગલ બાબતોમાં એને ખબર નથી. તો એમાં ભાઈ આવી ગયા કંપની સેક્રેટરી, પછી કોર્પોરેટ લોયર છે. કારણ કે કંપની હોય તો કેસ થવાના જ છે. કારણ કે બધાને કંપની ગમતી હોય ન હોય. હું અહીંયા કંપની ખોલી બે બાજુ વાળો આવે, આ મારે અહીંયા પાણી ઉડાડે છે. ઘણાને વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ ગમતું ન હોય. હા, એટલે કોર્પોરેટ લોયર છે. અને ત્યાર પછી ક્રિમિનલ અને અધર લોયર. મને તો થોડાક વર્ષો પહેલા ખબર પડી. હું તો વકીલ એટલે એક જ સમજતો, વકીલ એક જ આવશે. પણ વકીલમાં કેટલા પ્રકાર છે ને એ પછી મને ખબર પડી. વકીલમાં તમને કહું, એક વકીલ એવા હોય છે કોર્ટમાં ન જઈએ. હા ઈ જ ને, ઈ તો હું કહું છું. કોર્ટ વગરના વકીલ આવે, કોર્ટ વાળા વકીલ આવે. કોર્ટ એટલે કોર્ટ હો, કોર્ટ નહીં. તમે જોજો પાછા. એટલે આ તમે એના પણ લેવલ તમને છે. અને આ બધાથી જો તમે બહાર નીકળી જાઓ અને તમને એમ લાગે કે મારે ક્યાંક નવો ફિલ્ડ લેવો તો ઇકોનોમિક્સ એન્ડ એનાલિસિસ. આમ જો ઇકોનોમિક્સ બની શકો, પોલિસી, ઘણા બધા કંપનીને બજેટ બનાવે, પોલિસી બનાવવી હોય, ડેટા એનાલિસિસ, આખી કંપનીનો આખા વર્ષનું તમે એનાલિસિસ કરી શકો. માર્કેટ રિસર્ચર્સ, કે તમે નવું માર્કેટમાં શું આવશે. આપણે એમ કહીને કે હમ તો દુનિયા સે 2 કદમ આગે ચલેંગે, એમ. એટલે માર્કેટ. હમણાં ભારત સરકાર વસ્તી ગણતરી કરવાની છે સાહેબ. યસ વસ્તી ગણતરી શરૂ કરવાની છે ભારત સરકાર. એટલે આમ જો આ બધા જ એના માટેના કોર્સ છે. એટલે કોમર્સમાં તમને ઇન્ટરેસ્ટ પડે ને એવું એકાઉન્ટ ઇન્ટરેસ્ટ બની જાવ એકાઉન્ટમાં. પછી શું કહેવાય, થિયરીમાં વધારે ઇન્ટરેસ્ટ છે, બિઝનેસ ઉપર વહી જાવ. તમને કોમ્પ્યુટર લેવું વધારે ઇન્ટરેસ્ટ છે, ડેટા એનાલિસિસ તમે કરી શકો. ઇકોનોમિક્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે, આ બની જાવ.
ત્યાર પછી તમને લોમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો વકીલ બની જાઓ. તમને એ બધા સિવાય ખાલી ને ખાલી તમને ભણવામાં જ ઇન્ટરેસ્ટ છે તો તમે બેન્કર બની શકો, વીમા ઇન્સ્યોરન્સ એજન્ટ બની શકો, અને આ સિવાય પણ મચ મોર આઈપીએસ છે, આઈએસ છે, Competitive exam પણ તમે totally આપી એક્ઝામ એ બધા એ આપી શકાય બધા ફિલ્ડ પર. પણ કોમર્સ વાળાને વધારે ફાયદો થાય કારણ કે એની પાસે નોલેજ વધારે, જીકે જનરલ નોલેજ. યસ. તો સાહેબ આપણે એક છેલ્લી વસ્તુ કહીએ સાહેબ, આનું તમારે ખાલી જગ્યા ભરવી શું ભરી શકો? जिंदगी खाली जगह के बिना अधूरी है, प्रेम के बिना अधूरी है. અને હું મારે ભરવી શું ભરીશ ખબર છે? अच्छा, जिंदगी कॉमर्स के बिना अधूरी है. ભાઈ ये વાત તો એકદમ સાચી છે મારા ભાઈ. આ તમારે કોમર્સ બધી જ જગ્યાએ લાગુ પડે છે. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, કોમર્સ વગર હું તો એમ કહું જીવન શક્ય જ નથી. અરે ભાઈ જો તમે ઘરનું મેનેજમેન્ટ કરવું હોય ને તોય કોમર્સ જોઈએ. ઘરમાં એક નહીં પપ્પા ઘરે છે ને 10,000 રૂપિયા વાપરવા આપે ને તો એ 10,000 રૂપિયાનો હિસાબ પણ માગે કે 10,000 રૂપિયા ક્યાં માંગ્યા, હિસાબ કરે એ શું છે? હિસાબ માંગે એનો વાંધો નહીં, પણ આમાંથી ઘણા બધા એવા હોય કે 100 રૂપિયા પર્સનલમાં વાપરીને કે અહીંયા પપ્પાને ખબર ન હોય ને એને કહેવાનું ન હોય, તો એ આપણને આવડવું જોઈએ કે આને સેટલમેન્ટ તમારું ઓલું કહેવાય ને ખાતું સરભર ક્યાં કરવું. બરાબર ને? અને માર્કેટિંગ કરવું હોય તો કોમર્સ ભાઈ, બધામાં કોમર્સ. તો છેલ્લી બસ એક જ વાત, જિંદગી કોમર્સ બિના અધૂરી હૈ. રેડી? ઓકે. તો હવે અંત, પહેલેથી લઈ અંત સુધી તમે જોયું સાહેબ કોમર્સ કઈ કઈ જગ્યાએ તમને કામમાં આવે છે, કોમર્સ કેટલું કેટલું વિશાળ સામ્રાજ્ય ધરાવે છે. આજે તમને ખબર પડી હશે કે તમે કેટલા લેવલ સુધી કોમર્સમાંથી કમાઈ શકો છો. એટલે એ જૂની પુરાની જે મેન્ટાલિટી તમારી છે કે મારે ટકા ઓછા આવે એટલે કોમર્સ, પપ્પાને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એટલે કોમર્સ, બીજાએ કોમર્સ લીધું એટલે કોમર્સ, બીજા લોકો એમ કે છે કે તું તો તારે તો 88% આવી ગયા છે, તારે તો આટલા ટકા હોય તો સાયન્સ તારે લેવાની જરૂર જ નથી એટલે કોમર્સ. આપણે બધી જ સ્ટ્રીમની આપણે માન સન્માન જાળવીશું. જેને બહુ સારું હોય સાયન્સમાં પણ જઈ શકે, આર્ટ્સમાં પણ જઈ શકે, પરંતુ સાયન્સ અને આર્ટ્સમાં એટલી બધી આ કોમર્સ વાળાને ખબર ન પડતી હોય તો આપણે આપણી જાતને જ બેસ્ટ માનવી, આપણે બીજા કોઈની નબળાઈ કરશું નહીં. ઓકે, એક લાસ્ટ વાત સાથે અહીંયાથી અમે તમારી વચ્ચેથી રજા લઈએ છીએ કે ભાઈ કોમર્સની દુનિયા એટલી મોટી દુનિયા છે કે જેનો કોઈ અંત નથી, કારણ કે ધરતીનો ક્યાંય છેડો હોતો નહીં. રેડી? તો આ સાથે જ આજનો આ વિડીયો અમે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ફટોફટ સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને એવા આપણા ઘણા બધા મિત્રોને પણ શેર કરજો કે જે એમ માને છે કે કોમર્સ એટલે સાહેબ કાંઈ નથી. એના વિડીયો શેર જરૂર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.